આમાં તમે જેટલા 3 નામ બોલ્યા ને એ 3 ની ભાગ બટાઈ છે. આ 3 આ કાળો કારોબારના ભાગીદાર છે, ભાગીદાર. અહીંયા ઘણા લોકો એમ કે તંત્ર ઊંઘે છે, તંત્ર ને કઈ ખબર નહીં. અરે ના, તંત્ર ને બધી ખબર છે, તંત્ર જાગૃત જ છે, પણ તંત્ર આ બધા જ કારોબાર સાથે ભાગીદાર છે. બધા જોઈન્ટ વેન્ચર થી ચાલે છે કે ભાઈ આજે કદાચ કોઈ જગ્યાએ દૂધ પકડાય તો યુવરાજસિંહજી, આ જે મિલ્ક માફિયા, દૂધ માફિયાઓ જે ઉભા થયા છે, તો એમાં કેન્દ્ર સરકારનો હાથ છે એવું તમે સ્પષ્ટપણે માનો છો? હું એટલા માટે માનું છું કે કેન્દ્ર સરકાર અત્યારે મૌન બનીને બધું જોવે છે. બાકી કેન્દ્ર સરકારના અમિત શાહની જવાબદારી છે કે ભાઈ પોતાના રાજ્યમાં કઈક ખોટું થતું હોય અને સહકારી વિભાગના મંત્રી તરીકે, કેન્દ્ર સરકારના મંત્રી તરીકે જોઈને આ બધી જગ્યાથી ખબર. અને એવું તો છે ને કે છાનું છૂપું થઈ ગયું. 10,000 લીટર દૂધ પકડો, 10,000 લીટર દૂધ એટલે કે 10,000 જિંદગીનો સવાલ હતો, 10,000 પરિવારની જિંદગીનો સવાલ હતો. તો 10,000 પરિવારની જિંદગીનો સવાલ હોય ત્યારે એને નથી ખબર પડતી. યુવરાજસિંહજી, તમે જે કામ કર્યું છે ખરેખર ગુજરાતના લોકો એના કાયમ માટે યાદ રાખશે, કારણ કે આટલા મોટા પ્રમાણમાં ક્યારેય જથ્થો નથી પકડાયો, આટલા મોટા પ્રમાણમાં ક્યારેય. અનેક ડેરીઓમાં દૂધની ભેળસેળ હાથે પકડાય છે, થોડા 2, 5, 8, 10 લીટર પૂરતી પકડીને એટલું બધું વાળી દે છે.